તો આપણે આવી ગયા છીએ ને જાન નીકળવાની તૈયારી છે અને બેડું સિસાઈ ગયું છે. આપણે મૂકી ગયા માંડવા અને આ બધી સતીશભાઈ ગાડી તૈયાર છે. સતીશભાઈ બેસી ગયા અને હર્ષદભાઈ આ બાજુ આગળ છે. વરરાજાની ગાડી સતીશભાઈ એટલે આપણે કરી દીધી ગાડી વેચી અને ભારતભાઈ લઈને આવે બુલેટ ને હર્ષદભાઈ લઈને આવે બુલેટ અને રોહિતભાઈ બીજી ગાડીમાં આવી ગયા છે 4 વ્હીલમાં. તમને આગળ જઈને બતાવીશ કઈ ગાડીમાં છે ઈ. તો આપણે અત્યારે છીએ જીયાણાવાળા પાટિયા બાજુ રોડ ઉપર. હાલો તો જયેશભાઈ આવી ગયા આપણા કેમેરામેન અને વરરાજાની ગાડી છે પ્લસ આપણી ગાડી પાછળ કાકાની ગાડી અને અમારી જાનની ગાડી આખી. અહીં તો જયેશભાઈ કે લાઈનમાં બધી ગાડી કરી નાખો એટલે આપણે બધી ગાડી લાઈનમાં ઉભી કરી દીધી. હવે લઈશ આગળ જઈને સીન થોડો ગાડીનો. ચાલો તો વરરાજાની ગાડી હાલતી થઈ ગઈ છે ને આપણે એની પાછળ છીએ અને પાછળ બધી ગાડીઓ બીજી છે. તો હાલો ઉતારે જઈને બતાવું કેવો સીન છે કેવો નહીં, બરાબર ને? તો મને ડાયરેક્ટ આપણે ઉતારે તો ચાલો ઉતારે. બોલો આપણે ઉતારે પોગી ગયા. મંગાભાઈ પણ આયરે છે આપડી. પોગી ગયા ઉતારે ઉતાર જઈને બેઠા છીએ અને આ બાજુ છે આપડા જીજુ અને ભાણુભા અને આપડી આ બાજુ છે સતીશભાઈ વરાજા. તો સતીશભાઈ હરખ એટલો હતો ને કે 6 વાગે જાન લઈને નીકળી જવું. એટલું બધું વહેલું ન થોડુંક મોડું જવાય એમ. मैंने ऐसा कब कहा था? अरे नहीं, आपने कहा था આપડે બેટા આ બાજુ ને ના થોડું ખાંડ ખવડાવવાનું હાલે હે. તો અમે વેવાય ખાંડ ને બધું ખવડાવતા હોય તો આપણે કામ નથી. ભારતભાઈ ઉભા રહી ગયા કે મને કોઈ ખાંડ ખવડાવી દેતો એમ. તો ખાંડ નથી ખાવી ને ત્યાં જઈને મીઠાઈ ખાઈ લેજે. A few moments later. અને પછી તો બધા હરી હરી છાપલી નાલતા થઈ ગયા. તુષાજી એમ તો વજન વાળો ગોળ. अबे साले તો તુષાજી એમ કહેતા છેલ્લા એક તો જમાઈ થઈને મને વજન વાળો ગોળ દીધો એમ હાથમાં. 5 કિલો તો વજન નહીં એમાં. તો હરવાર બધા આયલા જાય ના નકામાં હું આવ્યા વાય વાય ના તો ચાંદલા ચોખા કઈને પાછળ મોકલી દે. ખોટા તડકાના ન્યા રેવાય ને છાંય હોવા તો મળે ઘડી ઉતાર હોઈ જવાય. ચાલો ને હરવાર માંડવા પોગી ગયા. તુષાજી લઈ ગયો વજન હાથમાં તો ગોળ તો એને ને ખંભે રાખી દીધો કે વજન બહુ લાગે કહેવાય નહીં કોઈને. તો થોડોક ખંભે રાખી દીધો, બરોબર ને? દિશુભાઈ વજન નથી લાગતો થોડો કે એમાં. તો ચાલો હવે જઈશું આગળ આપણે અને હરવાર આયલા જાય. તુષાજી સૌથી આગળ પોગી ગયા કે પેલા મારો વાળો લઈ લે ને તો મજા આવી જાય એમ. હાથમાં વજન લાગે ખોટો એમ. તો પેલા વધાવશે લગનિયાઓ ને તો તમે જોઈ શકો તો લગનિયા વધાવે છે અને પપ્પા ને ભાઈ ને બધા ઉભા રહી ગયા છે લાઈનમાં અને આપણે પણ આવી જ ગયા છીએ પણ આપણે પાછળની સાઈડ ઉભા છીએ. હવે લગનિયા વધાવી લે પછી આપણો વારો આવે ને. તો તમારે કઈ સિસ્ટમ હોય મને કહેજો. આમાં લગનિયા હોય ને લગન લઈને તો અમે જ ગયા હતા પણ જે મોટા હોય લગનિયામાં જાય, નાના હોય છાપમાં જાય એમ. છોકરાઓને છાપમાં રાખે. અમે મોટા જ છીએ ભાઈ કરતા, સતીશભાઈ કરતા મોટા જ છીએ. અને એન્ટ્રી થઈ ગઈ પછી આપણી. તો આપણે પોગી ગયા એ બધા છાપ વાળા અને ચડી ગયા ઉપર ને કે ગોળ વાળાને પેલા આ બાજુ રાખો એમ. પેલા તો એમ કે નતા આવજો છેલ્લે રહ્યો એમ. પછી કીધું નાના એને વજન લાગે ભાઈ રેવા દો ને એમ. તો હવે કે આગળ રહી જાવ એમ. કાકા પણ આડા નાડા આવે વિડીયો ઉતારે એને. ચાલો એંગલ હરકો આવી ગયો આપણે થોડોક દેખાય એવી રીતે સીનમાં આવી ગયા. અને પેલા બધો ચાંદલા નો કરશે લાઈનમાં અને પછી ગોળ ને લઈ છે. કેમેરા વાળા થમાતા જ નથી અમારા આટલા કેમેરા વાળા છે. મિલનભાઈ હલવાઈ ગયા બિચારે ક્યાંથી સીન લેવો હોય કે આગળ વચ્ચો ઉભાઈ જાય તો ઓલા નડે. આપણે ગોળદાના બધા નડા રાખી તો આપણે બધા નામ લઈ લીધા છે. ચાંદલો ચોકાનું કરી લીધું છે. આપડે વાળ જ અઘરા જોઈ લ્યો સીન જેવા અઘરા આવે. તો વાળ આડા આવતા હતા ને થોડા કરખા કરી નાખ્યા એને આઈ છે જ. તો આવી રીતે ચાંદલા ચોખા કરશે અને પછી ચાપમાં એક માણા આવશે અને એ લેતા જાય છે એક વસ્તુ. અને તુષારભાઈ ઓલી બાજુ છેલ્લે છે. તો તમે જોયો કે લાઈનમાં બધા ભાઈ ઉભા રહી ગયા. હાલો તો ભારતભાઈ નો પેલો વારો આવી ગયો. તુષારજી હલવાણા આવી ગયા. મારે છેલ્લો વારો ઠેઠ આવશે છેલ્લે ઉભા એટલે. ये तो लेटेस्ट न्यूज़ है. તો હાલો ભારતભાઈ ની છાપ લઈ લીધી છે અને હવે આપણો વારો આવશે. તો ભારતભાઈ કે મૂકી દેજો એમ હાથવીને રાખજો ખોવાઈ ન જાય કઈ વસ્તુ. કેમ કેતા ગયા બોલો? એવું થોડું કહેવાતું હોય છે. વળી આપણો વારો આવી ગયો. આપણે ઉભા રહી ગયા અને કીધું ક્યાં ઉભા? જયેશભાઈ ગોઠવી દીધા કે વચ્ચે વચ્ચે ઉભા રહે કે હલતો નહીં. ખાલી ધમકી આપી દીધી. बाहर निकल, मैं तुझे बताऊंगा. तू बाहर आ. बाहर आ. बाहर आओ. અને એવા બધા ધમકી આપવા માંડે અને આડા ની બધા ખબર ન પડતી. આડા એવા રાખે બધા. તો
તો હાલો આપણે લઈ દીધી ચા બને, આપણો સેરણખો લઈ લીધો છે મિલનભાઈ, અને આપણે ગળાભાઈ આવી ગયા છે. ગળાભાઈ નહીં, સંજયભાઈ, ભાઈ ખોટું સાચું નામ લેવાય એમ, નકર વિડીયો જોઈને ખારો થઈ જાય કે મારે ખોટું કા નામ લીધું. તો એને ચાપ લઈ લીધી છે ને એને સીન લઈ લીધો હરખો. જ્યાં લગી ફોટા હારા નો પડે ને જ્યાં લગી હલે નહીં કરતા, ભલે નથી વજન આવતો હોય પછી બીજાને. તુષાજી વાટ જ જો, મારો વારો આવવા જોઈએ ને તમને બતાવી દો બધાને. તો હર્ષદભાઈ નો વારો આવી ગયો છે. હર્ષદભાઈ ફોટો પડાવીને ચાપ દઈ દીધી છે. અને વચ્ચે આપણે આવી ગયા દિશુભાઈ. તો દિશુભાઈ ભાણું આપણે આવી ગયા છે અને એનો પણ ફોટો નો આવી જાય એટલે દઈ દેશે એને ચાપ. દિશુભાઈ જો સ્માઇલ કેવી આવી ગઈ વળી, પહેલી વાર વારો આવ્યો લાગે, કદાચ પહેલી કે બીજી વાર વારો એમ દિશુભાઈ નો. પછી આવી ગયા આપડા, હું ના માનું, નામ ભૂલી ગયા, બોલો, આપડા કાકા છોકરો જ છે. कौन है ये लोग कहां से आते हैं તો હવે અર્પિત કે હું કે ભૂલી ગયો નામ, આપણે પણ એનો વારો પણ આવી ગયો. ફોટો એને પડાવી લીધો હે. ચશ્મા બસમાં જોઈ લેવા કે હીરો લાગે ને સાઉથ નો. અને પછી છેલ્લે લાસ્ટ તુષારજી જો આવી ગયા ને એક્સપ્રેશન જોઈ લો ખાલી મોઢા ઉપર. કેમ થાય કલાક કેમ યુદ્ધ લડીને જીવતો આવ્યો હોય, ઓલા રાજા મહારાજા યુદ્ધ લડી લીધું હોય એના જેમ થઈ ગયો. આઈસ મારો વારો આવી ગયો એમ, મુકતા નતા લે કે મૂકો ને ફોટો નથી પડ્યો એ કે. એટલે આમ થોડું હાલે કાકા જયેશભાઈ, ફોટા ટાણા પાડતા હોય તો ચાલો આપણે બધાને ત્રાસ પાછા આપી દીધા આપણે નીકળી ગયા અહીંથી. તો કે આમાં એને ખજૂર ને એવું હોય ને ખાઈ જવાનું એમ. તો ઘઉં કેમ ખાઈ જાય, ઘઉં આપણે ઘરે નતા જાય નથી, રોટલી કઈ ખાઈ જાવ. भाई आपका नॉलेज तो कमाल का. હાલ તૈયારી થઈ રહી છે વરરાજાને તોરણ લઈ જવાની. તો જ્યાં મંડપ હે ને ત્યાં લઈ જવાનું. આ તાલે બીજા તોરણ લઈ જાવ આપણે. આ બધા મહેમાન બેઠા છે બરાબર ને, તો અહીંથી જઈશું આપણે તોરણે. તો કેમેરામેન બધા તૈયાર થઈ ગયા છે ને થઈ ગઈ છે વરરાજાની ગાડી હાલતી. અને આપણે થઈ જાય હાલતા હાલતા આપણે હરવે ને કેમેરાની બાજુ મળી જાય, કારણ કે સીન હારો આવે ને ટાણે. તો વાય બધી બાઈ વહેલી આવે, જણ બધા તૈયાર થઈ ગયા છે. તો જોઈશું રમવાનું કેમ મેળ આવે. પૈસા ઓછા ઉડાડો કીધા હતા, ઉડાડા રાખે બધા, વધી કેમ ગયા એવી રીતે ઉડાડતા બધા. એ બધું તો આગળ બતાવીશ તમને. ચાલો હરવે રહેલા જાય. હજી તો વરાજો માંડ બાંધી ને કાગડે કા કરવા માંડ્યા. એલા કીધું આ ઓછા હોય, ઘડી વડે મંડાઈ નો પડવાનું હોય. તો હજી તો કાગડિયા વીણે કોણ આવે, આમાં સાફ સફાઈ કોણ કરશે? કેટલાય વર્ષ દીધી એમને પડ્યા રહે. તો હાથમાં જે આવ્યા નથી કાગડિયા ઘા કરવા માંડ્યા. આપણે તો ઉડાડ્યા જ નહીં, બોલો, લગ્ન ઘરના હતા તોય બીજાને જ પોગી ગયા બધા કાગડિયા. તો હરવે બધે કાગડિયા ઘા કરવા માંડ્યા છે. પૈસા ઘા કરો તો માની આપણે પૈસા વાળા એમ. ઘર ભેગું થાને ભાઈ. સોરી સોરી. તો ઢોલી જો હરવે વગાડે છે અને પપ્પાએ ચાલુ કરી દીધું પૈસા ઉડાડવાનું. પણ આપણે નહીં, આપણે ખાલી વિડીયોમાં ધ્યાન દે બરાબર ને. પૈસા જયારે કમાઈશું ત્યારે ઉડાડશે. ये बड़ी अच्छी बात कही आप. આ બાજુ તમે જોયો પબ્લિક બધી ભેગી થઈ ને વરાજો આવ ઠાલે ઉભો હોય તો એને હરવે વગાડવાનો. પેલા આપણે બધા આગળ વહી જવાનું હોય. તો કેમેરામેન ને જો ફોટા પાડી રાખે કોણ કાગડિયા ઉડાડે, ફોટો પાડી કે મૂકો આપણે કાગડિયા આજ ઉડાડતો તેમ. તો કાગડિયા પૈસા એક લઈ લેવાના, કેટલા કાગડિયા ઉડાડ્યા ને વિડીયોમાં આવી જવું જોઈએ. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. કેમેરામેન ન્યા જ રાખ, આપણે ફોકસ કરો બધા. અને જયેશભાઈ ની બધા પૂરેપૂરો ફોકસ લઈને ઉભા બધા. અને ભોગી ગઈ હરવેર ઉતારા તોરણ બાજુ. તો કેમેરામેન ઢોલીનો સીન લે કે ઢોલીનો સીન લેવો જ પડે એકાદ બે એમ. તો ચાલો ભગવા આવી ગયા છીએ ત્યાં હરવેર આવેલા જાય. રમવાનું મેળ જ ન આવ્યું, રમાયણા જ નહીં, ઘડીક વાર રમાયણો તો મજા આવે એમ. ફાઇનલી સતીશભાઈ ઉતારી દીધા ગાડીમાંથી. કીધું હાલો હાલ તો થાય, અહીંથી હાલવું પડશે એમ. એવું નતું કીધું, આપણે કીધું હાલો હાલીને જવાનું એમ. તડકો ન લાગે એટલે સુવિધા બાકી જોઈ લ્યો કેમ. બાકી તમારે એવું જાય વરાજો ઉતરે ને એટલે એને છાંયો કરવો પડે. તમારી સિસ્ટમ હું એમને કહીજો. તો જેટલી ચાદર નો ખૂણા નથી ને એટલા તો માણસ પકડવા ઉભા એમ. 4 ખૂણો તો 4 જ માણસ જોઈ ને. તમે જોઈ લો કેટલા માણસ ખાલી પકડવા બેઠ જઈને બેઠા. હું ખૂણો પકડી લઉં કેમ છે ને, ઇનામ આપવાના હોય. અને અમને છાંયો દો ને, હાલો તમે કેટલા પકડવા વાળા જોઈએ, મને છાંયો દો, હાલો હું પકડી રાખું હાલો. તો ફાઇનલ સતીશભાઈ ભોગી ગયા અહીંયા માંડવે. અને સતીશભાઈ રાખી દીધો આડો રૂમાલ, કારણ કે સતીશભાઈ થઈ ગઈ હતી શરદી. અને શેડા નો દેખાઈ જાય કોઈને એટલે રાખી દીધો સતીશભાઈ રૂમાલ. પછી કે તડકો નથી લાગતો ને શેડા નહીં બહાર નીકળ્યા એટલે સાઈડમાં રાખી દે એમ રૂમાલ ને. એ કે શેડા થોડાક આવે પણ જલ્દી કરો, કે તલવાર અડાડવાની હતી રૂમાલ લઈ લીધો એમ. તો એ કે શેડા આવા હોતા ને શૈલજી યાદ આવી ગયું કે શેડા આવી જાય છે ને નકામાં દેખાઈ જાય છે એમ. આનંદ હક નથી. અને જઈ લો શેડા સાફ કરી દીધા આપણે શૈલજી જ હોય. ખબર ન પડે એમ શેડા સાફ કરી દીધા કે કોઈને ખબર જ ન પડી. કોઈકને એમ લાગવું જોઈએ કે ના કે ને ખેંચા ને એટલે રાખ્યા, પણ સાચી સિસ્ટમ આ જ હતી.
શિયાળામાં લગન વધારે રાખતા ને એટલે એને શરદી વધારે થઈ જતી એટલે શેડા આવી જતા. તો શેડા સાફ કરી દીધા ને ચોખ્ખો થઈ ગયો નાક સાફ. એટલે હવે આપણે જઈશું અંદર. તો હવે લઈ લીધો આપણે, તમે જોયો કોક નાળિયેરનું હાથમાં લઈ લીધું છે અને ચાંદલા ચોખાનું થોડુંક બાકી તો એ કરી લીધી વિધિ. અને હવે આપણે આવેલા જઈએ આગળ જઈને ખબર પડે શું પ્રોસેસ કરે છે એ. હવે તો માંડવામાં આવી ગયા છે ને ઓલું માટીનું હોય ને ફોડવાનું હોય, પણ અણવર ઘટતા જ મને એવું લાગતું કાકા અણવર બની ગયા એમ. આટલા તો અણવર હતા, કાકા ગગડી સાઈડમાં આવી જાય, અણવર હમાતા નથી અહીંયા. અણવર તમે જોઈ લો અહીંયા બધા નહીં અણવર જ છે, તો કાકાને એમ તો લઈને હું કરી નાખું આગળ વધીને. તો ફાઇનલ સતીશભાઈ અંદર આવી ગયા છે ને પહેરાવે છે હાર. તો પેલા એ ભાઈ પહેલા પહેરાવશે હાર, પછી સતીશભાઈ પહેરાવશે. તો જયેશભાઈ નક નથી કે ફોટો પાડવો પડશે, આ મેલા કીધું અંદર જઈને ફોટા પાડજો. હવે अच्छा हमको सिखा रिया है આમાં હાર પહેરાવે એનો ફોટો પાડે ને તો આપણે વિડીયો લો લાંબો થઈ જાય. જયેશભાઈ સમજે નહીં આપણી વાત, બોલો કીધું તું તોય. વળી સતીશભાઈ હાર પહેરાવશે કે હાર ગોતવા માંડ્યા, હાર ક્યાં ખોવાઈ ગયો? કીધું ખોવાનું નથી, કીધું શૈલજી હાથમાં હતો તો ખોટો બીમાં એમ, હાર ક્યાંય નહીં વહી જાય તારો. डर सबको लगता है गला सबका सूखता है એને તો બીજું કોક લઈ ગયું એમ. હાલો જયેશભાઈ ફોટા પાડી લીધા છે, એટલે કેટલાક પાડશો હવે? હા ખાવ ને. તો હર ફોટા પાડી લે, પછી આપણે હાર પહેરાવી દીધો છે સતીશભાઈ. અને બસ આટમાં આટલું તો મળીએ કાલે નવા પાઠ સાથે. બીજા પાઠમાં આપણે બધું જોઈશું. અત્યારે ખાલી વરરાજાના તોરાણા લઈ ગયા, તોરાણાથી આપણે હારનું પહેરાવી દીધું છે. તો હજી બધું આખા લગન બાકી જ છે. તો આ લગી ગઈ હોય બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ બનાવજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય.